સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ગણદેવીની ધરતી પર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. ચિદાનંદભાઈએ સમાજનું દર્શન કરાવ્યું. ગરીબ પણ બધા મરણિયા છે. આર્થિક રીતે ગરીબ છે પણ દિલ છે એ સમૃદ્ધ છે. આર્થિક રીતે ભલે ગરીબ રહ્યા પણ દિલ સમૃદ્ધ છે. સાચી સમૃદ્ધિ એ છે. આપણે બધા નસીબદાર છીએ. કે આવા યોગમાં બેઠા છીએ. ગુણાતાન સ્વામી એક વાતમાં વાત છે. મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોડતા. મોરે તો એટલે જૂના જમાનામાં સતયુગ દ્વાપર ત્રેતાયુગની વાત છે. એ વખતે ભગવાનને શોધવા માટે મુમુક્ષુઓ જતા હતા. આપણે કોઈ ભગવાનને શોધવા માટે તપસ્યા કરી? કોઈ કરી? આમાંથી બેઠા એમાંથી કોઈ નહીં કરે. પેલાના જમાનામાં તપસ્યા કરતા હતા. હજાર હજાર વર્ષ સુધી તપસ્યા કરે. કેટલા? ઉપર માટીનો રાફડો થઈ જાય, કોઈ ખ્યાલ ન આવે. છતાંય ભગવાન મળ્યા નથી. હમણાં એક ભગવાન સ્વામિનારાયણના પ્રસંગની સ્મૃતિ કરતો. મહારાજના વખતમાં એક ખોજા પરિવાર, ખોજા એટલે મુસ્લિમ ટાઈપના, એક માજી કંઈક વિચારમાં બેઠેલા ઘરમાં. એને 4-5 દીકરાઓ. દીકરાએ પૂછ્યું કે માજી આજે તું કોઈક વિચારમાં છું કે તને શું તકલીફ છે? કે આંખમાં આંસુ હતા માજીના. તને કંઈ દર્દ હોય તો કે અમે તારા દીકરા બેઠા છે ને તું ચિંતા શું કામ કરે છે? માજી બેઠા હતા એક વિચારમાં કે ભગવાનનું ધામ, વાત સાંભળી છે પણ ભગવાનનું ધામ જોયું નથી, ભગવાન જોયા નથી. તો ભગવાનના ધામમાં જઈશું કઈ રીતે? એના વિચારમાં એ ડોસીમાં હતા. એટલે છોકરાએ કહ્યું કે કંઈ તકલીફ હોય કે ના કોઈ તકલીફ. મેં તું વિચારમાં બેઠી છું કે? મને છે કે છોકરાને શું કહું હવે? ભગવાનના દર્શન, ભગવાનને શોધવાની વાત છે તો છોકરાને શું કહું? એટલે છોકરા ના કશું નહીં માગે. ના તું કંઈક કહે, જેવું હોય કે અમે તમારા દીકરા છીએ ને તો જે વાતો અમે પૂરી કરી દઈશું કે. માજી કે ભલે. માજી કહ્યું હું ભગવાનના વિચારમાં છું, ભગવાન જોયા નથી તો ભગવાનના ધામમાં જઈશું કે ભગવાન તો જોશે ને. છોકરા એકદમ ભલા ભોળા છોકરા હોય એકદમ. છોકરા કે માં અમે શોધી લાવીએ ભગવાનને કે.
ભગવાનને શોધવાના. એટલે 4 છોકરાઓ ચારે જ્યાં ઘોડો લઈને નીકળ્યા. માને કે માં આશીર્વાદ આપ કે અમે ભગવાનને ખોડી લાવીએ કે અમે ભગવાનને ખોડી લાવીએ, તું આશીર્વાદ આપ. માં કે ભલે. છોકરાઓને ઉમંગ છે. છોકરાઓ 4 નીકળ્યા ઘોડા લઈને 4 જણા. ગામની ભાગોળે ગયા. પછી વિચાર આવ્યો કઈ બાજુ જઈશું? પૂર્વમાં જઈએ, પશ્ચિમમાં જઈએ, ઉત્તરમાં જઈએ કે દક્ષિણમાં જઈએ? ભગવાન છે કઈ બાજુ? હવે એડ્રેસ વગર જવાનું હોય તો? એડ્રેસ હોય તો લોકેશન નાખીએ તો ગૂગલ બતાવી દે કે આમ જાઓ. એડ્રેસ જ ના હોય તો? તે ગૂગલનો જમાનો નહોતો. સર્ચ કરવાનો હતો તો તમે ગૂગલમાં સર્ચ કરો તો બી નીકળે. હા, એટલે એ જમાનો નહોતો. છોકરાએ વિચાર કર્યો શું કરીએ? પછી 4 જણને એક જ વિચાર આવ્યો કે આપણે ઘોડા છૂટા મૂકી દો, જે બાજુ લઈ જાય એ બાજુ આપણે જવું. ઘોડા જે બાજુ લઈ જાય એ બાજુ જવું. એટલે ઘોડાને છૂટા મૂકીને લગામમાં છૂટી મૂકી ગઈ. ઘોડા ચાલતા રહ્યા. સાંજ પડી ગઈ. સંધ્યા ટાઈમ થયો. વચ્ચે ઊભા રહી ગયા. આગળ આવી ગયું, પાણી જેવું લાગ્યું. આગળ જોયું તો દરિયો. આગળ જવું ક્યાં? દરિયાથી આગળ તો જવાયું હતું. પછી ત્યાં બેસીને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને જોયા નહોતા પણ દિલનો પકાર હોય ભગવાનને પ્રાર્થના, હે પ્રભુ અમે તને શોધવા નીકળ્યા છીએ, અમને તારું એડ્રેસ આપ કે. ભજન કર્યું છે. એવામાં 4-5 સંતો ત્યાંથી પસાર થયા. એને એવું લાગ્યું આ છોકરાઓને કે આ ભગવાનના ફિરસ્તા છે. કે કોણ છે? ભગવાનના ફિરસ્તા છે. એટલે એણે ઊભા રાખ્યા સંતોને. પછી કે તમે તો ભગવાનના ફિરસ્તા છો, કે અમને ભગવાનનું એડ્રેસ જોઈએ છે, ભગવાનને શોધવા નીકળ્યા છે. તમારી પાસે છે ભગવાનનું એડ્રેસ? કે તો અમને આપો. કે સંતો ભગવાન સ્વામિનારાયણના સંત પરમહંસો હતા. એણે કહ્યું અમે ખુદાની પાસેથી જ આવીએ છીએ. કે અને એ ખુદા અત્યારે ગઢડાની ધરતી પર રહે છે, અમે ત્યાંથી જ આવ્યા છીએ. પછી એનો એડ્રેસ આપે છે. એટલે એ લોકો ઘોડાઓ લઈને ગઢડા બાજુ જાય છે. ભગવાન જાણે એમની રાહ જોઈને બેઠા હોય એમ 4 દીકરાઓ જાય છે ભગવાનને. પછી રસ્તામાં જતાં જતાં વિચાર કરે છે કે ભગવાન છે કે નહીં એ આપણને કેમ ખબર પડશે? કે એટલે કે આપણે નવા પ્રદેશમાં આવીએ છીએ, આ બાજુ આપણને કોઈ ઓળખતું નથી, પણ આપણા નામ દઈને બોલાવે તો માનીએ કે ભગવાન છે. પછી 4 જણ ભગવાન પાસે જાય છે. પગે લાગે છે. તો ભગવાન એ 4 ભાઈઓના નામ દઈને બોલાવે છે. આવો હિરજી ઠક્કર, આવો મનજી ઠક્કર, આવો ધનજી ઠક્કર,
ત્યારે એને થયું કે આ પ્રદેશમાં તો આપણે પહેલી વખત આવીએ છીએ, કોઈને ઓળખતા નહીં, ભગવાનને પણ પહેલી વખત જોયા છે, છતાં આપણું નામ જોઈને બોલાવ્યા એટલે ભગવાન ખરા. પછી 2 દિવસ રોકાય છે, આનંદ કરે છે. પછી ભગવાનને પ્રાર્થના કરે છે કે અમે ઘેરે જઈએ, અમારી માં અમારી રાહ જોતી હશે કે સારું, કે માને તમારા દર્શન કરવા તેડી લાવવા છે કે. ભગવાન કે ભલે જાઓ. એટલે આ 4 ભાઈઓ પાછા ઘેર જાય છે. ત્યારે એની માં સામેથી આવે છે, રસ્તે કંઈક વચ્ચે ભેગા થઈ જાય છે. તો લગર વગર અવસ્થામાં એની માં હતા. જોયું તો કે આ તો આપણી માં છે કે. ગાંડ પણ આવ્યું હોય ને એવી પરિસ્થિતિમાં એવું લાગ્યું દીકરાઓને. એટલે એકદમ ઘોડા પરથી નીચે ઉતરી ગયા, માને પગે લાગ્યા. પણ માને ગાંડ પણ નહોતું. એ ભગવાને જે અહીંયા દર્શન કરાયું, એ દર્શન બધું ભગવાને એની માને ઘેર બેઠા કરાયું. એટલે એનો આનંદ એની માને હતો. એટલે એ સામેથી દીકરાને મળવા માટે સામે ચાલીને આવ્યા. પછી કહ્યું, તમે ચિંતા ના કરતા, તમારી બધી વાત મને ખબર છે. તમે આ જગ્યાએ ગયા, તમે સંકલ્પ કર્યો, અમારું નામ લઈને બોલાવે, એ ભગવાન ખરેખર એ ભગવાન છે કે. એ લોકોએ તપસ્યા કરી કહેવાય ભગવાનને શોધવા માટે. આપણે કોઈ તપસ્યા કરી શોધવા નીકળ્યા? કોઈ સાધન નથી કર્યું. પણ કરુણાએ કરીને સ્વામીજી આપણે આ ગામમાં આવતા હતા. ઘણી વખત સ્વામીજી ગણદેવી હિતેશભાઈને ઘેર સ્વામીજી આવ્યા છે. આ પ્રદેશમાં પણ ઘણી વખત સ્વામીજીએ સભાઓ કરી છે. એક વખત તો અહીંની સભા એક્ઝેક્ટ યાદ નહીં કયું ગામ હતું એ, પણ સ્વામીજી પધારેલા વરસાદ પડ્યો હતો, 4000 ભક્તો બેઠા હતા, કોઈ ઊભું નહોતું થયું. આ પ્રદેશમાં સ્વામીજી પધારેલા ત્યારે કંઈક નદી કિનારું કોઈ ગામ હતું, ચીખલીમાં. યસ, ગુડ. એવા બધા ખાનદાન અને મરણિયા સેવકો છે. ગમે એટલો વરસાદ પડે પણ અનરાધાર પુરુષ પધાર્યા હોય તો આ વરસાદને જેમાં પલરવાનું છે, જેમાં ભીંજાવાનું છે, એ પુરુષના દર્શન થતા હોય તો એને મૂકીને ક્યાં જઈએ? પણ બધા ચાલુ વરસાદે સ્વામીજીની પરવાનીનો લાભ લીધેલો. એવો વિવેકી ભક્તિ પ્રધાન આ પ્રદેશ છે. એટલે અહીંયા ઉમંગથી તમારા બધાને દર્શન કરાવવાનું મન થાય છે. એટલે ખાસ તો તમારા બધાને દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા પ્રભુ દર્શન સ્વામી અને શાશ્વત સ્વામી પધારે છે. બંને દિલદાર સાધુ છે. હિતેશભાઈ ને ચિદાનંદભાઈને જે વડીલો આપણને આપ્યા છે એ પણ દિલદાર છે. આ સરસ માવતરોની આપણને ગોદ મળી છે. તો આપણે કંઈ કરવાનું છે નહીં, ગોદમાં પડી રહીને આનંદ કરવાનો છે. સર્વમંગલ સ્વામીએ વાત કરીને સંતોનું વિચરણ શાને માટે હોય? આપણામાંથી બહાર કાઢવા માટે. શા માટે ભાઈ? સર્વમ સ્વામી કહ્યું, ધનથી સમર્પિત થવાય, મનથી સમર્પિત થવાય, બુદ્ધિથી સમર્પિત થવાય, પણ સ્વનું સમર્પણ કરવું બહુ અઘરું. હો, બહુ અદ્ભુત વાત કરી.
આપણે એટલા બધા બેઠા છીએ, અહીંયા બધાને વારાફરતી ફોટોગ્રાફી થતી હતી, બધા દર્શન કર્યા. એ જ્યારે ફોટો ગ્રુપ ફોટો હોય પછી આપણી પાસે ફોટો આવે તો પહેલાં પેલો કોને શોધીએ એમાં? હું ક્યાં બેઠો છું? કોને શોધીએ? હું ક્યાં બેઠો છું? એ હુંમાંથી તુંમાં જવાની યાત્રા એટલે સત્સંગ. આખી જિંદગી દરેક વ્યક્તિ જન્મે છે ત્યાંથી મરતા સુધી હું જ કર્યા કરે. શું કરે? મેં આ કર્યું, મારે આ કરવાનું છે. સ્વામી વાતમાં એક વાત છે ચિદાનંદભાઈ, આ લીધું આ લેવું છે, આ દીધું આ દેવું છે, આ કર્યું આ કરવું છે, આ ખાધું આ ખાવું છે, આ જોયું આ જોવું છે. 10 શબ્દ છે. આખી સવારથી સાંજ સુધી એ 10 શબ્દ ઉપર આપણે ચાલીએ છીએ. ઉઠ્યા તો કે બ્રશ કર્યું છે, ચા પીવાની બાકી છે, આ કર્યું આ કરવું છે, આ ખાધું આ ખાવું છે. આજે ખીચડીને ભાખરી હતી, કાલે થોડુંક બહારથી કંઈક સેન્ડવીચ બેન્ડવીચ મંગાવીને ખાવી છે. આ ખાધું આ ખાવું છે, આ જોયું આ જોવું છે. પિક્ચરનો શોખ હોય તો કે ભાઈ આજે આ પિક્ચર જોયું, હવે પેલું આ નવું બહાર પડ્યું છે એ જોવું છે. ફરવા ગયા હોય તો કે આ વખતે પાવાગઢ ગયા હતા કે આ બાજુ કયું છે તમારે? સાપુતારા. આ વખતે સાપુતારા ગયા હતા, હવે નેક્સ્ટ ટાઈમ આપણે આબુ જવું છે. આ જોયું આ જોવું છે. ખરીદી કરવા નીકળ્યા હતા, આ વખતે આ વસ્તુ લીધી છે, હવે આ વસ્તુ લઈશું એમ. આ લીધું આ લેવું છે, આ દીધું ને આ દેવું છે. એ 10 શબ્દમાંથી આપણે બહાર નીકળતા નથી. એટલે સ્વામીએ કહ્યું કે એમાંથી નિવૃત્ત થઈને પરમેશ્વર ભજી લેવા. એમાંથી નિવૃત્ત થવા માટે આવા સંતોની ગોત છે. સર્વમંગલ સ્વામી છે, પ્રભુ દર્શન સ્વામીને શાશ્વત સ્વામી છે. આવા સંતોની ગોદ હોય ને તો આમાંથી નિવૃત્તિ સહેજે મળી જાય. શબ્દે કરીને દેહ બંધાય. જેવા શબ્દો સાંભળો એવા તમારા મન બુદ્ધિ થાય. એટલે સારી આમાંથી નિવૃત્ત પામવા માટેના શબ્દો ક્યાં મળે? સંતો પાસે મળે, જે કોઈ જગ્યાએ બંધાયેલા જ નથી. સર્વસાઈ કથા સાંભળી આપણે, એમાં લાગે ને કોઈ જાતે બંધા એ ભગવાનના ખુદાને આશરે ને વિશ્વાસે બેઠા છીએ. એટલે આવા સંત આપણને ભગવાનના વિશ્વાસ લે આવે. શું કે આવા સંત સાથેનો સમાગમ હોય, ગોષ્ઠી હોય તો આપણને પણ ભગવાનમાં વિશ્વાસ રખાય. તો આપણે ચાલવું છે ભગવાનના માર્ગે. ફરી આ ધરતી પર આવવા જેવું નથી. એટલે છેલ્લો જન્મ કરવો છે. સ્વામીજી ઘણી વખત કહેતા હતા કે આપણે છેલ્લો જન્મ કરી લેવો છે, ફરી આ લોકમાં આવવું નથી. કારણ કે એની હજામત નાના થયા, જન્મ થયા, ટાબરિયાનો ના આવ્યા, પછી નિહાર જવાનું, ભણવાનું, એ 15-20 વર્ષ બગાડવાના. પછી ભણ્યા પછી નોકરી મળે કે ના મળે, ભણ્યા પછી કોઈ સિક્યોરિટી નહીં હોય કે માસ્ટર પૂરું કર્યું તો નોકરીના ઠેકાણા હોતા નથી. નોકરી મળે તો છોકરી ના મળે.
એટલે આ સંસારમાં આ લોકમાં ફરી આવવા જેવું નથી. છેલ્લો જન્મ કરી લેવાનો. ભગવાન આપણને ધરતી પર મોકલે છે આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવવા માટે. વ્યવહાર તો સંસારમાં એટલે કરવો પડે. સંસારમાં આવ્યા એટલે વ્યવહાર તો કરવો પડે, પણ એ મુખ્ય નથી. મુખ્ય છે છેલ્લો જન્મ કરવો તે. તો આવો સરસની ગોદ, આવા સરસના સંતો, આવા સરસ કાર્ય કરતા આ બધા વડીલો જે આપણી કાળજી રાખે છે, બધા માવતરો, એ માવતરોની સાથે ઉછરવા મળે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. તો આપણે સંકલ્પ કરવો છે કે ભગવાન સાથે સંબંધ કરી અને છેલ્લો જન્મ કરી લેવો છે. તો ગુરુ હરિ આપણને સૌને સંતોની ગોદમાં પડી રહી અને ભગવાન તરફની યાત્રા કરવા માટે ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.